કર્ણાટકના એક એવા માળી ભિખારી જે મિત્રો પૈસા એટલા બધા તેનું મૃત્યુ પછી નીકળ્યા કે ગણતા ગણતા લોકોના મિત્રો હોશ ઉડી ગયા. કારણ કે મિત્રો માળી ઘણી અટકે માળી ભિખારી અટકે માળી ભીખ માંગી ભાંગી મિત્રો એટલા લાખો રૂપિયા કરી લીધા ને કે અત્યારના સમયની અંદર કોઈ પણ બિઝનેસમેન નાનો મોટો કોઈ પણ બિઝનેસ કરતો હોય તેની પાસે મિત્રો આટલા પૈસા નથી હોતા. પણ આ માળીએ મિત્રો એનો ઓટોમેટિક એક ધારો એવો એને બિઝનેસ ઉપાડ્યો કે બિઝનેસ અંદર કોઈ મંદી તેજી કાંઈ આવતું નથી મિત્રો. ખરેખર ખુદનો બિઝનેસ જે કોઈ લોકો એમ કહેશે કે ખુદનો બિઝનેસ કરો ખુદનો બિઝનેસ કરો, તો અમુક લોકો એમ કહેશે ખુદનો બિઝનેસ ભાઈ શું કરો. તો મારી પાસે તમે શીખવા લાયક તમને ઉદાહરણ આપું છું. કારણ કે માળી મિત્રો ભીખ માંગતા હતા અને મારી પાસે મિત્રો 2 કોથળાની અંદર 2 થી 10 કોથળાની અંદર 10 નોટું એટલી નીકળી કે 6 થી 7 લાખ રૂપિયા મિત્રો તે ભીખ માંગી અને ભેગા કર્યા માળીએ. અંતે મિત્રો તે 30 જેટલા કોથળા મારી પાસે છે. હજી બીજા કોથળા છે તેની ગણતરી શરૂ છે. અને બધા લોકો એમ કહે છે ને કે ધંધો નાનો કે મોટો ધંધો ન કરે આ ન કરે. બધા લોકો એમ કહે છે ને કોઈ પણ જગ્યાએ મિત્રો તમે ભોગ દેશો ને તો ત્યાં મિત્રો એકદમ જરૂર તમને સફળતા મળશે. માનો કે મિત્રો ટૂંક સમય પહેલાં એક બીજા પણ ભિખારી હતા મિત્રો, જે પહેલાં એ ભાઈ ખુદ એકલા ભીખ માંગતા હતા એટલે રસ્તા પર એકલા તે ભાઈ માંગતા હતા પૈસા. અને ત્યારબાદ એનું એટલું બધું ફેમિલી વધી ગયું એટલે એની એટલી બધી સ્ટાફ અને એટલી ચોકડી બની ગઈ કે એની વાત પૂછોમાં. કારણ કે મિત્રો એને 28,000 માણસોની મિત્રો તેની ટુકડી બનાવી. અને મિત્રો કદાચ એ ભાઈને મહિને 27 કરોડ રૂપિયા એક દિવસના મિત્રો આવે છે. એટલે કે મિત્રો લાખોને પણ કરોડોની અંદર મહિનાની અંદર મિત્રો આ ભાઈ જે ભીખ માંગતા હતા એનું નેટવર્ક બની ગયું હતું. ભીખ માંગવાનું પણ મિત્રો ભાઈ નેટવર્ક બનાવ્યું હતું. એટલે એક જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે 6 થી 7 વર્ષ ટક્યા રહેશો એટલે તમને એક દિવસ જરૂર સફળતા મળશે. જેમ કે આ માળીને મળી અને પહેલા સમયમાં એક ભાઈ બીજા હતા તેને 28,000નું નેટવર્ક બનાવ્યું અને 28,000 લોકોમાંથી ખાલી 1 રૂપિયો બધા લાવે ને તો રોજના 28,000 રૂપિયા થાય. એટલે કે ભાઈને 27 કરોડ જેટલા મિત્રો એક દિવસના રૂપિયા ભાઈને આવતા હતા. અને મિત્રો ઘટના એવી બની કે ભાઈ કરોડપતિ બની ગયા અને તે બધી જગ્યાએ બિલ્ડિંગો લેવા મળ્યા, ગુપ્ત બિલ્ડિંગો, કોઈને ખબર ન પડે કે આ ભાઈ ભીખ માંગે છે અને આટલું બધું નેટવર્ક છે. તો પણ એને રેડ પડતા ખબર પડી કે આ ભાઈ બિલ્ડિંગ ખરીદી છે, ક્યાંથી પૈસા કાઢે છે, બધું ક્યાંથી આવે છે. રેડ પડતા મિત્રો પડદા ફાસ્ટ ભાઈનો થયો અને માળી તો અંતે કર્ણાટકના માળી છે પણ આ માળીનું મિત્રો મૃત્યુ અટકે નિધન થઈ ગયું. અને માળીના એટલા બધા એની પાસે પૈસા નીકળ્યા ને કે એની વાત પૂછોમાં. ખરેખર મિત્રો 20 થી 30 લાખ રૂપિયા કદાચ નીકળ્યા છે. અને મિત્રો માળી વિશે તમે શું કહેવા માંગો છો એકવાર જરૂર કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને આપણી ચેનલમાં જેટલા પણ લોકો તમે નવા હોય ને એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોઈ લોકોને મનની અંદર વ્યમ હોય ને તો કોઈ પણ ધંધાની અંદર ફાયદો નથી તો મિત્રો તાત્કાલિક ક્યાંય કોઈ એક જગ્યાએ ફાયદો નથી મળવા. જેમ કે ભીખ માળી માંગતા છે અને ડાયરેક્ટ પૈસા એક સાથે 27,000 જેટલા પૈસા નહીં આવી ગયા હોય, 27 લાખ જેટલા પૈસા નહીં આવી ગયા હોય. ખરેખર એને ટૂંકે જેમ કે આપણે ગુજરાતની અંદર કહેવત છે કે ટીપે ટીપે સરોવર બંધાય, એમાં માળીએ પ્રગતિ એને શરૂ રાખી. અને એક દિવસ અંતે માળીનો પણ પર્દાફાશ થયો. એટલે કે એના મૃત્યુ પછી પર્દાફાશ થયો. અને જે સાફ સફાઈ કરતા હતા માલિક, જે મકાન માલિક છે તે સાફ સફાઈ કરતા હતા તેને દ્વારા બધું ખુલાસો થયો છે માળીનો.